અત્રે પધારેલા બૈના ગામના ભાવિક ભક્તો, મુમુક્ષુ, આજે રમાબેનની નિવૃત્તિ છે અને સરકારી નોકરીમાંથી આજે નિવૃત્ત થાય છે. એમના નિમિત્તે આજે ભજન સત્સંગનું જે આયોજન કર્યું છે, પરમપિતા પરમાત્મા એમને છેલ્લા શ્વાસ સુધી એમનું આરોગ્ય સારું રાખે, લાંબુ નિરોગી આયુષ્ય ભોગવે અને રોજ સાંજે 7 વાગે યુટ્યુબ પર મારી ચેનલ પર ગીતા સત્સંગનો જે એપિસોડ આવે છે, આજે 473મો એપિસોડ આજે 7 વાગે મુકાયો છે મારો. લગભગ 14 દેશોમાં બધા જ ગુજરાતીઓ જુએ છે અને રમાબેન કે મેં શરૂઆતથી એક એપિસોડ નથી છોડ્યો, 473 એપિસોડ સાંભળ્યા છે. એટલે હું તો મારા પ્રવચનમાં બધે કહું છું કે હિન્દુસ્તાનની ભૂમિ પર, ભારતની ભૂમિ પર જન્મ લીધા પછી જો ભગવદ્ ગીતાનું જ્ઞાન જાણ્યા વગર માણસ જતો રહે, એને સમજ્યા વગર જતો રહે, તો મિત્રો એનું મનુષ્યપણું જે છે, ભગવદ્ ગીતાની અંદર 4 વખત કૃષ્ણ ભગવાને બોલવું પડ્યું. અર્જુન, આ બ્રહ્માંડના જેટલા ગૂઢ રહસ્યો છે એમાં સૌથી મોટામાં મોટું ગૂઢ રહસ્ય હું તારી આગળ ખુલ્લું કરું છું, સમજી લે, બરાબર જાણી લે. આ ગૂઢ રહસ્ય સાહેબ મારી તમારી આંખો સામે 5200 વર્ષથી અથડાય છે આ હિન્દુસ્તાનની ધરતી પર. વિદેશના લોકો આયા અને વિદેશના લોકો ભગવદ્ ગીતાની પાછળ ગાળા બન્યા. 7 સમુદ્રની પાર આ ભારત દેશમાંથી એ લોકો ભગવદ્ ગીતાને લઈ ગયા, જે ભગવદ્ ગીતાને આધારે એમને અણુબોમ્બ બનાવ્યો, પરમાણુ બોમ્બ બનાવ્યો. એટલે મિત્રો, ભગવદ્ ગીતાનું એ માત્ર જ્ઞાન નથી, 7મા અધ્યાયનું નામ આપ્યું વિજ્ઞાન યોગ. એ વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે, એ અનુભવમાં આવે એવું છે. જીવતે જીવ આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય. આ શરીરમાં રહેવા છતાંય જેવી રીતે જનક રાજાને થયો, અષ્ટાવક્રને થયો, એ થઈ શકે એમ છે સાહેબ, એમાં કોઈ શંકા નથી. માત્ર બધાને કહું છું, હું કોઈ ગુરુ નથી, કોઈ મહાપુરુષ નથી, કોઈ સાધુ નથી, કોઈ સંન્યાસી નથી, બ્રહ્મચારી નથી, કોઈ સંત નથી, પત્ની અને બાળકો વાળો એક સામાન્ય સંસારી માણસ છું. બધાને આજે છેલ્લા કેટલાય વર્ષોથી કહેતો આવ્યો છું, આઈ એમ ઓનલી પોસ્ટમેન ઓફ નેચર. હું માત્ર ને કુદરતી ટપાલી તરીકે જન્મ્યો છું. છેલ્લો શ્વાસ જ્યારે મારો નીકળશે ને ત્યારે મારા પર કુદરતના ટપાલીનું લેબલ લાગેલું છે. એ સિવાય એટલે હું કહું છું, હું કોઈનો ગુરુ નથી, માત્ર કુદરતનો ટપાલી થઈને આવ્યો છું. જ્યાં જ્યાં એનું એડ્રેસ મળે છે ત્યાં એડ્રેસ ટપાલ નાખવા દોડી જાઉં છું. આજની ટપાલ એ આપણા બૈના ગામની હતી, એટલે ટપાલ નાખવા આવ્યો છું. ટપાલીને તો એટલું જ હોય યાર, ટપાલ નાખીને જતો રહે, વાંચવી ના વાંચવી એ તો ઘરવાળાની મરજી, ટપાલીને કોઈ વાતો ના હોય. આપણે ઘેર ટપાલ નાખે, એ ટપાલ આપણે ચૂલામાં સળગાવી દઈએ, એ ટપાલની આપણે આરતી ઉતારીએ, એને ફાડીને કચરા પેટીમાં નાખી દઈએ, એની સાથે ટપાલીને કોઈ નિસ્બત ના હોય. એ તો આપીને જતો રહે, એની ડ્યુટી બજાવીને જતો રહે. એટલે હું કહું છું, હું માત્ર કુદરતનો ટપાલી છું. અને જે કંઈ
જે કઈ બે સારી વાતો, જ્ઞાનની વાતો, સત્સંગની વાતો જે કઈ પ્રાપ્ત થઈ છે એને વેચવા માટે નહીં, વેચવા માટે સાહેબ, શેર કરવા માટે, સેલ નહીં. કારણ કે મારો સિદ્ધાંત છે, વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે. કોઈ પણ ધર્મ હોય, જ્યાં સાચું જ્ઞાન હોય ત્યાં વેપાર ના હોય, ત્યાં પૈસાનો સોદો ના હોય. અને જ્યાં પૈસાનો સોદો હોય ત્યાં સાચું જ્ઞાન ક્યારેય ના હોય. કારણ કે 700 શ્લોકનું જ્ઞાન અર્જુનને આપ્યા પછી કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને 1 રૂપિયો નથી લીધો. 1 રૂપિયો નથી લીધો, કશું જ નથી લીધું. વિચારો. પણ દુષ્મકાળ છે, કળિયુગ ચાલે છે, એટલે મહાભારતના શાંતિ પર્વની અંદર જે લક્ષણો કયા કળિયુગના, એમાં એક લક્ષણ કયું કે આવનારા કળિયુગની અંદર ધર્મના નામે વેપાર થશે, ધર્મના નામે પૈસાના સોદાઓ થશે, ધર્મના નામે હટડીઓ ખુલી જશે. પણ હજુ સાહેબ 5%, 2-5% જ્યાં નિસ્વાર્થ ભાવે. હા, જુઓ, આપણે વીરપુરમાં જલારામ મંદિરની આગળ લખવું પડ્યું કે અહીંયા કોઈએ મહેરબાની કરીને દાન મૂકવું નહીં, કોઈએ દાન આપવું નહીં. આજે ચાલે છે. મારી એક જ ભાવના છે, એક જ ભાવના લઈને ફરું છું અને જીવું છું કે બસ 5200 વર્ષ પહેલા ભગવદ્ ગીતાનું જ્ઞાન જે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને આપ્યું, અને અર્જુનને કહ્યું કે આ લાખોને મારી નાખીશ છતાં એક પણ કર્મ નહીં બંધાય. 17 વર્ષની ઉંમરથી આની પાછળ શોધવા માટે પડ્યો કે લાખોને મારી, ગુરુને મારી નાખ્યા, દાદાને, મામા, બધાને મારી નાખ્યા, તોય ભગવાન કહે છે કે એક પણ કર્મ ના બંધાય, એક પણ કર્મ બીજ ના પડે. તો કઈ જડીબુટ્ટી છે આની અંદર, ભગવદ્ ગીતાની અંદર કઈ જડીબુટ્ટી સુગાડી અર્જુનને કે અર્જુન જે નિરાશ થઈને બેસી ગયો હતો એ તૈયારીમાં ઉભો થઈ ગયો. હવે હું બધાને મારવા તૈયાર છું. તમે કહો તો દાદાને મારી નાખો, તમે કહો તો ગુરુને મારી નાખો. આપણા શાસ્ત્રો એમ કે મા બાપ અને ગુરુની હત્યા કરનારો માણસ એને 7મી નરક ભોગવવી પડે. આપણા શાસ્ત્રોમાં લખેલું છે. છતાંય એવી કઈ જડીબુટ્ટી સુગાડી અર્જુન, કરીશ્ય વચનમ તવ, હવે તમે કોમ કરવા હું તૈયાર છું, તમે જેને કોઈને યુદ્ધમાં મારી નાખવા તૈયાર છું. કારણ કે ગળા સુધી વિશ્વાસ આવી ગયો કે હવે એક પણ કર્મ મને બંધાય નહીં. કઈ જડીબુટ્ટી સાહેબ, વિચારો. અને એ જડીબુટ્ટી મારી તમારી સામે, આંખો સામે અથડાય છે 5200 વર્ષથી. અને ઘણા માણસો સાહેબ 60, 70, 80 વર્ષનું જીવન જીવીને જતા રહે, છતાંય ભગવદ્ ગીતાનો એક શબ્દ, એક જ્ઞાન એમનું એમ જતું રહે. ત્યારે મને કરુણા ઉપજે. બસ એક જ ભાવના છે કે આ ખોડિયું જ્યાં સુધી છેલ્લો શ્વાસ મારો રહે ત્યાં સુધી જેટલા લોકો ભગવદ્ ગીતાનું મહત્વ સમજે, ભગવદ્ ગીતાના જ્ઞાનને સમજે, અને લાખો લોકો સર્વે ભવંતુ સુખીના, હજારો લાખો લોકો આ જ્ઞાનને પામી જાય સાહેબ. છેલ્લા 16 મહિનાથી 17 મહિનાથી હજારો લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ જ્ઞાનને પામી રહ્યા છે. સરળ ભાષા, ગામઠી ભાષા, તળપદી ભાષા. લોકો કે મનારભાઈ આ શિરાણી જેમ ઉતરી ગઈ ભગવદ્ ગીતા, શિરાણી જેમ ઉતરી ગઈ. પણ હું તો એક ટીચર, ધંધો મારો શિક્ષકનો, કુદરતે મને શિક્ષક બનાવ્યો. રિટાયર થયા પછી ભગવદ્ ગીતાનો શિક્ષક બનાવ્યો. અત્યાર સુધી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. કુદરત કે છે હવે બધે જ્યાં સરનામું મળે ત્યાં જઈને ટપાલ નાખ્યા હો જાઓ, ટપાલ નાખીને આવતા. જેને વાંચવી હોય એ વાંચે, ના વાંચવી હોય ના વાંચે. કોઈ ચૂલામ સળગાવી દે, કચરા પેટીમાં નાખી દે, એની સાથે મનોહરભાઈને કોઈ નિસ્બત નથી. પણ સાહેબ એક વાત યાદ રાખજો, હું ગેરંટીથી કહું,
ભગવદ્ ગીતાનું જ્ઞાન 1% પણ જો આત્મસાત થઈ ગયું ને આ મનુષ્ય અવતારની અંદર, તો સાહેબ મનહરભાઈ એમની જોખમદારી પર ગેરંટી આલે, આ મનુષ્ય પણ ક્યારેય નહીં જાય, આવતો ભવ એને મનુષ્યનો મળશે. કારણ કે ગીતામાં જે વિજ્ઞાન ખુલ્લું કર્યું, એ વિજ્ઞાન ખુલ્લું કર્યા પછી ગીતા પૂરી કરી અને 18મા અધ્યાયના 71મા શ્લોકની અંદર કૃષ્ણ ભગવાને ગીતા પૂરી કરતા કરતા અર્જુનને કહેવું પડ્યું કે અર્જુન, મારી ને તારી વચ્ચે જે સંવાદ થયો, એ સંવાદ, એ જ્ઞાન કોઈ પણ મનુષ્ય આવનારા કળિયુગમાં કોઈ તત્વ વેતા પુરુષ પાસેથી માત્ર સાંભળશે. માત્ર શ્રવણમ શબ્દ વાપર્યો છે. આ જ્ઞાન જેમ છે એમ માત્ર શ્રવણ કરશે. કૃષ્ણ ભગવાને અભણ માણસની હો ચિંતા કરી છે, અભણ માણસની. ત્યારે મને એમ થયું કે આની વેલ્યુ કેટલી હશે. 68મા શ્લોકમાં એમ કહ્યું કે જે આ જ્ઞાન બીજાને કઈ સંભળાવશે. મારી તારી વચ્ચે જે સંવાદ થયો, એ જ્ઞાન જે મનુષ્ય બીજાને કઈ સંભળાવશે, એ મારો સૌથી પ્રિય ભક્ત છે. એનાથી વધારે પ્રિય ભક્ત આ ધરતી પર કોઈ થયો નથી અને ભવિષ્યમાં થશે નહીં. આવું ગીતામાં કૃષ્ણ ભગવાન બોલવું પડ્યું અર્જુનની આગળ. માત્ર શ્રવણ કરશે. કોઈ પણ મનુષ્ય કોઈ તત્વવેતા પુરુષ પાસેથી આ જ્ઞાનનું શ્રવણ કરશે. નક્કી જાણી લે અર્જુન, મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે. એમાં સહેજ પણ શંકા નથી, ન સંશય હતી. સાહેબ, આ તો ગીતા ખોલી હોય તો ખબર પડે. પણ મેં જોયું ઘણી જગ્યાએ કે ભગવદ્ ગીતાનું પુસ્તક બેહનામ ગયા હોય, બેહનામ પોકેટ પેલી 10 રૂપિયાની ભગવદ્ ગીતા હાલે છે. એટલે મારે ઘેર બોલો 10 ભગવદ્ ગીતા આલી ગયા ગોમમાંથી. બેહનામ આલી હોય પેલી વાંચવા માટે, એવાય ઘેર હોય તા કે મનહરભાઈ ભગવદ્ ગીતાનું કરે છે કે પ્રવચન કરણ સત્સંગ, તે એમને ભાર પડતો હોય. બેહનામ જ્યાં હોય ને આલી હોય તે ઘેર ભાર પડતો હોય. એટલે એવડા મોટા ઘરની માં તારો બેડરૂમ, તારો પલંગ, તારા સોફા સેટ અને આવડી ભગવદ્ ગીતાની જગ્યા ના મળી, તે હોતા માર ઘેર આવે. મનોહરભાઈ લો, આ તમારે કોમ લાગશે કે અલ્યો આ તમારું પુણ્ય ફૂટ્યું મક, તમારું પુણ્યનો ઉદય જ નથી. તે ભગવદ્ ગીતા તમે મને હાલવાયા 10 રૂપિયાની કે મનોહરભાઈ તમારે કોમ લાગશે. પેલો તારો કપડો પડ્યો છે, કોઈ બિચારાને કપડો નથી, એને જઈને હાલવાનું પૂછે છે તને કે એને હું કપડો હાલું. કોઈ ભૂખ્યો માણસ છે તો એને હું રોટલો હાલું. યાર, આ હું જે છે તારે ભગવદ્ ગીતાનો ભાર પડ્યો તે મને હાલવા આવ્યો. બોલો લો કે તમારે કોમ લાગશે. અરે પણ મારે નહીં જરૂર છે, મારી પાસે. ઘણાએ શું કર્યું કે ભગવદ્ ગીતા આવી જે મળી અનાયાસ, ખરીદીને તો નથી લાયા બજારમાંથી, પણ કોઈકે ભેટ આલી. એટલે દેવ સેવાના તાકામ મેલ દીધી. પૂજા કરે તઈ શું કરવાનું તા કે પૂજા કરવાની. ખોટું નથી, પૂજા કરવી એ ખોટું નથી, પણ પૂજા કરવી એ પૂરતું નથી, એ અધૂરું છે. એટલે મૂકી તો દીધી અંદર. પછી રોજ હવાર ચોલ્લા ચાલુ કર્યા, કંકુના ઉપર ફૂલ મેલે. તે એ ભગવદ્ ગીતા પેલો 60-70-80 વર્ષનો થાય, એની ટિકિટ ફાટી જાય તોય ભગવદ્ ગીતાનું પુસ્તક એનું એ રહે. પછી એનો છોરો વારસદારમાં આવે, એટલે એવો ચોલ્લા ચડાવે, ચોખા ચડાવે, ફૂલો ચડાવે. એ 2-3 પેઢી સુધી ચોપડી એની એ રે. પછી જો ભગવદ્ ગીતાની દશા તમે જુઓ પૂઠાની, તો એનો ઓરિજિનલ કલર કયો હતો એ જાણવું હોય ને તો ફોરેન્સિક લેબોરેટરી મોકલવી પડે. ભગવદ્ ગીતા આ દશા કરી નાખી. ભગવાન કે આ જ્ઞાન જીવનમાં ઉતારવા માટે મેં કહ્યું છે. એને વાંચી સમજીને જીવનમાં ઉતારવા માટે કહ્યું છે.
એટલે ભગવાન બોલ્યા કે આ જ્ઞાન જે મનુષ્ય સાંભળશે એ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે, એમાં સહેજ પણ શંકા નથી. એટલે હું બધાને કહું છું, ભગવદ ગીતામાં જે જ્ઞાન છે તો મોક્ષનું જ્ઞાન છે, એ મુક્તિનું જ્ઞાન છે, જન્મ મરણના બંધનમાંથી છૂટવાનું જ્ઞાન છે, કર્મ બીજ ના પડે પ્રકૃતિના બંધનમાંથી છૂટવાનું જ્ઞાન છે. પણ એ વાત જવા દો, મોક્ષ નથી જોઈતો, મુક્તિ નથી જોઈતી. કોને જોયો મોક્ષ? અને જે ગયો એ કહેવાય નથી આવ્યો કે મને મોક્ષ મળ્યો. એ તો આપણે વિશ્વાસ કઈ રીતે મૂકવો? તો હું તો કહું છું કે યાર મોક્ષ હાડા મારો એને ગોળી નથી જોઈતો મોક્ષ. પણ કમસે કમ અત્યારે જે મળ્યું છે મનુષ્ય અવતાર, રામાયણમાં તુલસીદાસ બોલે બળે ભાગ માનુસ તન પાવા સુર દુર્લભ સદગ્રંથ ની પાવા. હે મનુષ્ય તું બળભાગી છે, દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે હું એટલું બધાને કહું છું યાર કે જે મનુષ્ય અવતાર લેવા માટે દેવો પણ તડપે છે. કેમ તડપે છે એનું આખું વિજ્ઞાન છે. એ કલાકમાં ના કહેવાય. એ મારા એપિસોડ જોશો તો બધું ડિટેલમાં આવશે. દેવો પણ તડપે છે જે મનુષ્ય અવતાર લેવા માટે. તો સહેજ તો વિચાર કરો કે દેવો તડપતા હોય મનુષ્ય અવતાર લેવા માટે, અને આપણે મૃત્યુ થાય ત્યારે દેવલોક શબ્દ લખીએ છીએ કે દેવલોક પામ્યા છે. ખોટું નથી, પણ દેવલોક પામ્યા છે તો આપણે દેવલોકમાં જવું છે, અને દેવો કહે છે કે અમારે મનુષ્યમાં આવવું છે. તો વેલ્યુ કોની? એટલે ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને બોલવું પડ્યું. પણ આ તો ખોલ્યું હોય, મેં જોયું હોય ત્યાં ખબર પડે, બોલવું પડ્યું. અર્જુન બીજા અધ્યાયમાં છે. અર્જુન, સ્વર્ગની ઈચ્છા રાખવા વાળા મનુષ્યો અવિવેકી, અજ્ઞાની અને મૂઢ છે. બોલો, આ ગીતાના શબ્દો કૃષ્ણ બોલ્યા. સ્વર્ગની ઈચ્છા રાખવા વાળો મનુષ્ય અવિવેકી, અજ્ઞાની અને મૂઢ છે. કેમ આવું બોલ્યા? આના પર મારા 3 થી 4 એપિસોડ બન્યા છે. કેમ બન્યા? મૂળ કેમ કયા? અર્જુનને કહ્યું સ્વર્ગની ઈચ્છા નથી રાખવા જેવી. કોણ રાખે? તાકે અજ્ઞાની, અવિવેકી અને મૂઢ. આ માણસો સ્વર્ગની ઈચ્છા રાખે, કારણ કે નજર ક્યાં જ છે. આ લોખંડના સળિયાળી ક્યાં જ છે, તો એ સોનાના સળિયા છે, પણ બંને બંધન છે. બંધન છે. આ 70, 80, 100 વર્ષનું બંધન, ત્યાં લાખો વર્ષનું બંધન હશે. એટલે હું મારા સત્સંગમાં મેં ઉદાહરણ આપ્યું છે કે ભૂખ્યો માણસ હોય, જેને રોટલો જ ખાધો છે આખી જિંદગી, બીજું કશું નથી ખાધું, ગરીબ માણસ, એને આપણે એમ કહીએ કે ગુલાબ જાંબુ તારે કાલે ખાવાનું છે, તો કેટલો ખુશ થઈ જાય, બહુ આનંદિત થાય. આહા, ગુલાબ જાંબુ નામ આજે સાંભળ્યું, અને કદાચ એને વર્ણન પણ સાંભળ્યું હોય કે આપણે ગુલાબ જાંબુ બહુ જોરદાર લાગે છે, એનો ટેસ્ટ જોરદાર, પણ બિચારો ગરીબ છે, ભિક્ષુક છે, એને તો રોટલો જ છે નસીબમાં. એને એમ કહેવામાં આવે કાલે તારે પેટ ભરીને ગુલાબ જાંબુ ખાવાના છે. સાહેબ આખી રાત ના ઊંઘે હોય. હા, કાલે આનંદ 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 થઈ જાય, કાલે ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ ખાવા છે, એવો આપણને આનંદ થઈ જાય કે હા, મૃત્યુ પછી સ્વર્ગ 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 સ્વર્ગમાં જવું છે. પણ વિચારો, કૃષ્ણ ભગવાન કેમ બોલ્યા કે સ્વર્ગમાં ઈચ્છા રાખવા વાળા અવિવેકી, અજ્ઞાની ને મૂળ માણસો છે. જ્ઞાની માણસ ક્યારેય સ્વર્ગની ઈચ્છા ના રાખે. આવું કેમ? તો કે પેલા બીજે દિવસે આનંદમાં આવી ગયો, બીજા દિવસે ગુલાબ જાંબુ આપ્યા ખાવા માટે, અને પહેલું ગુલાબ જાંબુ મૂક્યું, યાર સ્વર્ગનો આનંદ આવે ને આ હા હા હા, આવો ટેસ્ટ તો આજ સુધી નહીં જોયો. આજ સુધી હુકો રોટલો ખાધો, પણ આ ધરતી પર આવી વાનગી છે ગુલાબ જાંબુ ખાઈને એટલો રોમાંચિત થાય, આનંદિત થાય, એને બ્રહ્માંડનું સુખ આવી ગયું એવું લાગે સાહેબ.
10-15 ગુલાબ જાંબુ ખાઈ જાય, પેટ ભરાઈ જાય, ખુશ થઈ જાય, આનંદિત થઈ જાય. પણ પછી એને એમ કહેવામાં આવે કે તારે અહીંથી જવાનું નથી, તારે આખી જિંદગી ગુલાબ જાંબુ જ ખાવાના છે. પછી એને ત્યાં પકડી લો. અત્યારે ખાધા ને મજા આવી ને, હવે સાંજે ગુલાબ જાંબુ, કાલે ગુલાબ જાંબુ, છેલ્લા શ્વાસ સુધી ગુલાબ જાંબુ ખાવાના છે. સાહેબ 4 દિવસ પછી એવો એમ કે છે કે મારે ગુલાબ જાંબુ નથી ખાવા, મને જય હતો તઈ મારો રોટલો છે ને તઈ મૂકી આવો, મને મારો રોટલો હવે મોડું ભાગી ગયું ગુલાબ જાંબુ ખાઈને. હવે ગુલાબ જાંબુ થી આનંદ નથી આવતો. ટેમ્પરરી આનંદ, ટેમ્પરરી, નોટ પરમેનન્ટ. કાયમી આનંદ નથી, કાયમી સુખ નથી. પછી પાછો રોટલો હોદે હોય. દેવોની આ દશા છે. એટલે તુલસીદાસ બોલ્યા, બળે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથની પાવા. દેવો પણ આજા ફસાજા એવી વાત થઈ. ટેન્ડર ભરી દીધું દેવગતિનું, પુણ્ય વાપરી દીધું, પણ કુદરત કે તારા પુણ્યના આધારે તને દેવલોક પ્રાપ્ત થયું. તે માગણી કરી. અમે તો કેશિયર જેવા છીએ. તું જેટલાનો ચેક ભરીશ, તારું બેલેન્સ હશે તો અમારે રૂપિયા આપવા પડે, બેંકના કેશિયર જેવું. કુદરત કે છે કે તારું પુણ્ય હતું, તે સ્વર્ગલોકનું ટેન્ડર ભર્યું, તને દેવલોક મળ્યો, પણ દેવલોકમાં ગયા પછી કંટાળી ગયા. ગુલાબ જાંબુ જેવી દશા થઈ. રોજનો ગુલાબ જાંબુ, રોજનો ગુલાબ જાંબુ, શું દશા થાય? પછી રોટલો યાદ આવે. પછી અમને એમ થયું કે સાહેબ, મનુષ્ય અવતારની અંદર માત્ર ને માત્ર કર્મ ભોગવવાની, નવા કર્મ બાંધવાની અને કર્મ બંધનમાંથી છૂટીને મુક્તિને પામવાની આ સત્તા માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં છે. બાકી દેવ ગતિ, જાનવર ગતિ, નર ગતિ, આ ચારેય ગતિની અંદર માત્ર ભોગવટો છે. નવું કર્મ બાંધી શકાતું નથી. ડેવલપમેન્ટ, માણસને આગળ જવું છે આધ્યાત્મિકતામાં, તો એ આગળ જઈ શકતો નથી. કારણ કે દેવગતિમાં માત્ર પુણ્ય વાપરવાનું, બેલેન્સ વાપરવાનું. મનોહરભાઈના 10 લાખ બેંકમાં છે, એટલે બેંકમાં જઈને કેશિયર લાખ રૂપિયાનો ચેક ભરું એટલે કેશિયર લાખ આપી દે. પછી બીજે દાડે 2 લાખ રૂપિયાનો ચેક ભરું તો આલી દે. પછી હું એ જેમાં ઉડાડું એમાં કેશિયર મને ના પૂછે. દારૂમાં વાપરું, જુગારમાં વાપરું, વ્યભિચારમાં વાપરું, મારા પૈસા છે. કેશિયરને પૂછવાની કોઈ એ સત્તા નથી કે મનોહરભાઈ આ 2 લાખ લઈ જાઉં છો. કે એમ ના કહી શકે તમે શું કરવાના છો, જુગાર રમવાના છો? નહીં મળે. સાહેબ કાયદો નાખે છે. કાયદો એમ કે બેંકમાં તમારા ખાતામાં પૈસા જમા હોય અને તમારી સહી મેચ થતી હોય તો બેંકે પૈસા આપવા જ પડે. એ તમે સારા રસ્તે વાપરો, ખરાબ રસ્તે વાપરો, એ બેંકે જોવાનું નથી. તમારા પૈસા છે અને તમારી સહી મેચ થાય છે, તમારે પૈસા બેંકે પૈસા આપવા પડે. કુદરત કે તારું પુણ્ય છે, તે ટેન્ડર ભર્યું છે, મારે દેવગતિ જોઈએ છે, અમારે દેવગતિ પુણ્ય છે એટલે આપવી જ પડે. પછી એને એમ થાય કે બેલેન્સ ખલાસ થઈ જાય. પછી શું? 10 લાખ રૂપિયા મનહરભાઈના છે બેંકમાં, 10 લાખ વપરાઈ જશે, ઝીરો બેલેન્સ થશે. ત્યારે કેશિયર કહેશે કે મનહરભાઈ બેલેન્સ ઝીરો થઈ ગયું, હવે પગથિયો ઉતરી પડો, હવે તમારો ઓવરડ્રાફ્ટ શરૂ થાય છે. આ દશા થઈ છે સાહેબ. ગયા તો ગયા, પણ પુણ્ય પૂરું થતા પાછા જ્યાં હતા ને ત્યાં. પછી નવી કમાણી કરવાની. નવી કમાણી કરો અને પુણ્ય ઉપાર્જન થાય તો જ નવું ટેન્ડર ભરાય, બાકી ના ભરાય. એટલે આપણે જે સ્વસ્તિક દોરીએ છીએ, સ્વસ્તિકના સાથિયાના 4 આરા છે. ઋષિ મુનિઓએ જે કંઈ ક્રિયાકાંડ મૂક્યા છે, કપાળનું તિલક, બધા જે ક્રિયાકાંડો એમને એમ નથી, એની પાછળ તો બહુ મોટું લોજિક છે, ફિલોસોફી છે. સાથીઓ તો સાથીઓ આપણે દોરીએ છે ખરા, આરતી કરીએ ત્યારે દોરીએ, ઉમરામાં દોરીએ છે, પણ એ 4 આરા જે દોરીએ છે, ચકરડી દોરીએ છે 4 આરાની, પણ 4 આરા કેમ 5 નહીં, કેમ 3 નહીં? એ જો અંદર ચિંતન ભલોનું ચાલે તાર ખબર પડે કે 4 ગતિના 4 આરા ઋષિ મુનિઓએ મૂક્યા
અને ચકરડી એ 4 ગતિમાં ભ્રમણ કરવાનું મૂક્યું. મનુષ્ય ગતિ, જાનવર ગતિ, સ્વર્ગ ગતિ ને નર્ક ગતિ. કોઈ કહે છે સ્વર્ગ ને નર્ક કોને જોયું? તો એને છોડી દો, આપણે નથી જોયું. તો સ્વર્ગ ને નરક તો નથી જોયું, પણ જાનવર ગતિ તો આપણે જોઈ છે, આપણી નજરે જોઈએ છે. બિલાડા, કૂતરા, ભૂંડ, ગધેડું, આ બધા જાનવરો તિર્યંચ ગતિ. કમસે કમ મારું મનુષ્યપણું ટકી રહે અને હું જાનવર ગતિમાં ના જાઉં, નીચે ના જાઉં. સાહેબ, આજે કોઈ ક્લાર્ક હોય, ક્લાર્ક, અને ક્લાર્કને હેડ ક્લાર્ક બનાવે, પ્રમોશન આલે તો એને મજા આવે, આનંદ આવે. શિક્ષક હોય, એ શિક્ષકને પ્રમોશન મળી પ્રિન્સિપાલ થાય તો એને આનંદ આવે. મિત્રોને પાર્ટી આપે, પેડા વેચે, હું પ્રિન્સિપાલ બને, પ્રમોશન થાય તો. પણ શિક્ષકને પટાવાળો બનાવે શું દશા થાય? આખી રાત પાહો કહે ખાટલા, ઊંઘ ના આવે ને. શિક્ષકને પટા ડિગ્રેડ કરે તો ના આવે. તો અહીંયા મનુષ્ય અવતાર મળ્યો છે, તો કમસે કમ આપણે પ્રિન્સિપાલ તો નથી થવું, પણ મારી જે મનુષ્ય ગતિ, આ શરીર મળ્યું છે, આ મનુષ્ય અવતાર મળ્યો છે, બહુ મારો મનુષ્ય અવતાર ટકી રહે એવા કર્મો તો કમસે કમ કરીએ. હ્યુમિનિટીના, માનવતાના. એટલે કહ્યું છે કે માનવ ધર્મ એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. હ્યુમિનિટીના કર્મો, માનવતાના કર્મો. લો ઓફ નેચર, કુદરતનો કાનૂન એવું કહે છે કે જો માનવતાના કર્મો કરીશ, 15મા અધ્યાયની અંદર પુરુષોત્તમ યોગ અત્યારે એ જ ચાલે છે, 15મો અધ્યાય મારે, તો આખું મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું. એ મૃત્યુનું વિજ્ઞાન બહુ ડીપમાં, ઉડાનમાં ઘણા એપિસોડ એના પર બન્યા. તો એ મૃત્યુનું વિજ્ઞાન જાણ્યા પછી આપણને ખબર પડે કે યાર, પાશ્વી કર્મો કરનાર માણસ, પાશ્વી, કુદરતનો કાનૂન. કુદરત કહે છે કે અમારા કાનૂન તમારી માન્યતા પર કામ નથી કરતા, પણ અમારા કાનૂન જીવ માત્રને લાગુ પડે, માનો કે ના માનો. પાશ્વી કર્મો કયા એટલે કુદરત કહે છે કે તારે ગીતામાં ભગવાને કહ્યું કે સ્વયં ખેંચાઈ જાય છે અર્જુન. એ આ જીવાત્મા સ્વયં ખેંચાઈ જાય છે, એટલે જતો રહેવાનો. પાશ્વી કર્મો કરનારાને જાનવર ગતિ. પાશ્વી, મફતનું લેવું, રાગ દ્વેષ, ઈર્ષ્યા, બીજાને દુખી કરવું, અનહકનું છીનવી લેવું, કોઈની આતરડી કકડાવી, રાત દિવસ રાત્રે સુતા સુતા પણ બીજાનું પડાઈ લેવું, બીજાને મારી નાખવા, ભાવ કરવા નિરંતર. ઘણા લોકોનું જીવન જ આવું હોય, જન્મથી મોત સુધીનું એના જીવનમાં એ જ હોય. ઘણા માણસોને જોયા છે કે રાત્રે ઊંઘી જાય ત્યાં સુધી પ્લાનિંગ થતું હોય કે કાલે કોને કાતર મૂકવું. વેતરવાનું જ હોય, આખી જિંદગી વેતર જ કરે. આ જે કર્મો છે એ પાશ્વી કર્મો. અને સાહેબ ખાસ સમજી લેજો, કુદરતનો કાનૂન, જેના કોઝલ બોડી, કારણ શરીર, આ બધું ડિટેલમાં નહીં કહેવાય, એટલે ખાલી હું શબ્દો વાપરું છું. કારણ શરીર જે ગીતામાં કહ્યું છે, એ કારણ શરીરમાં 60 થી 70% કર્મ બીજ આવા છે પાશ્વી કર્મોના. તો એ સ્વયં જાનવર ગતિમાં, એ સ્વયં ખેંચાઈ જશે કુદરતના કાનૂનથી. જેને ખૂન કર્યું, 302 ની કલમ લાગી. કાનૂન, બંધારણ, આપણા દેશનું બંધારણ કે છે કે 302 ની કલમ લાગી, ખૂન કર્યું, જજ ડિસિઝન આપશે કે એને 14 વર્ષની જેલ કરો, આજીવન જેલ કરો. એમાં કોઈનું નહીં ચાલે. બસ કુદરત કે એવા અમારા કાનૂન છે. તારા કારણ શરીરમાં 60 થી 70% બીજ પાશ્વી કર્મોના છે. પાશ્વી કર્મોના ઘણા તો યાર મેં તો જોયા છે. પેલું યુરિયા ખાતર મેં મારા ગામમાં જોયું છે. હવે તો કઈ પેલું પ્યોર મળે છે. યુરિયા ખાતર નોખે છે, થોરિયાન ડેડમો નોખે છે, ફટકડી નોખે છે. અમારું એક ફળિયું આખું છે ને, એક રાવણનું ફળિયું છે સાહેબ, એ ફળિયામાં આજે એક પુરુષ નથી. બોલો,
એક પુરુષ નથી, બધા જવાનિયા ખલાસ, ટિકિટ ફાટી ગઈ, ટેડી બાપા સીતારામ. બધી જવાન જો વિધવાઓ આખું ભર્યું. કેમ? તો કે ડોક્ટરે તરી વડે કહી દીધું કે બધું હરી ગયું છે, ફેફસો ખલાસ, લીવર ખલાસ, બધું ખલાસ. અને એકની તો અમારા 6 મહિનાની અમ્મા જ ડોક્ટરે આલી છે મુદત. 6 મહિનાનો ઘરાક છું, બંધ કર, નહીં તો સમજે ગયો જ સમજજે કે 6 મહિના નહીં કર્યો બંધ. રોજ હવાર ચા નહીં પીવાની, રોજ હવાર બાઇકને કિક મારી, બ્રશ નહીં કરવા રહેતો. લો, ખાટલામાંથી ઉઠ્યો એવો કિક મારી સીધો અમારે જાય ધ્યાલો 1 કિલોમીટર. અને હું સ્કૂલે જતો હોઉં ત્યાં તો બરાબર રેગણીઓ થઈ હવે આ બરાબર એ ચડ્યું છે. એટલે સુધી અટકતા હોય તો ઠીક, પણ યાર ઘરની અંદર આજે પત્ની હોય, નાના નાના બાળકો હોય, એ બાળકો હોય અને એ એમ જ સમજે કે આઈ એમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, હું દેશનો વડાપ્રધાન છું. આવે અને મેં એવું જોયું, હું તો જાઉં પછી એને કહેવા માટે, પણ ના સમજે તો આઈને યાર ગમે તે કોનું કાઢે, એટલે રાહ જોતી હોય પત્ની યાર કહેવાય આવે ને ખાઈએ, આવે ને ખાઈએ, છોરોને જોડે ખાઈએ. અને પેલો એવો રેટ થઈ રહ્યો હોય અને મયા એને બોનો જોવો છે ગમે તે, શાકમાં મરચું વધારે પડ્યું છે, મેઠું ઓછું છે, આવું બોનું કાઢીને ખૂણામાંથી હાથ ગોઠાડી લાકડી કાઢે. અને પેલો છોરો બિચારો ચીવો પાડે, પપ્પા ના મારશો, ના મારશો. સાહેબ, હૃદય દ્રવી જાય આપણું. ખરેખર મને એમ થાય કે આ કયા અવતારે આ પાશ્વી કર્મ જે હું કહું છું એ જેના કારણ શરીરમાં 60 થી 70% પાશ્વી કર્મો હશે, પાશ્વી બીજ નાખેલા છે. કુદરત કે ગીતામાં કૃષ્ણ ભગવાન કે સ્વયં જાનવર ગતિમાં ખેંચાઈ જશે અને કુદરત કે 2 પગ છે ને એના 4 આલશું અને પૂછડું બોનસમાં મફત આલશું. મફત દિવાળીની સ્કીમ. એટલે હું બધાને કહું છું યાર, આત્મજ્ઞાન જવા દો યાર. મારે ભગવદ્ ગીતાનું આત્મજ્ઞાન નથી જાણવું, ચાલો એ તો બહુ આગળની વસ્તુ છે. છેલ્લામાં છેલ્લી પીએચડી ની વસ્તુ છે. અર્જુનને જે મળ્યું અને દાદા ગુરુ મોમાન મારી નાખ્યા ને એક પણ કર્મ બીજ ના પડ્યું, એ તો આખી ભગવદ્ ગીતા સમજાઈ જાય પછીની વાત છે. પણ હું પહેલા સ્ટેપની વાત કરું છું, પહેલું પગથિયું. કમસે કમ મારું મનુષ્યપણું ભવ ટકી રહે. જો મનુષ્યમાં શું તો કાલે ઉઠીને કોઈ જ્ઞાની પુરુષનો ભેગો થશે. મનુષ્યમાં શું તો કાલે ભગવદ્ ગીતાનું જ્ઞાન ભેગું થશે મને. પણ ગધેડા ભૂંડમાં કે કૂતરામાં જો જતા રહ્યા સાહેબ, તો તઈ ભગવદ્ ગીતા ની ચોપડી જો પડી હશે ને, પુસ્તક પડ્યું હશે ને ગધેડામાં શું ને, તો ગધેડું ભગવદ્ ગીતાનું પુસ્તક ચાઈને ખાઈ જશે. એને ફોન નહીં હોય કે આ ભગવદ્ ગીતા છે. મનુષ્યમાં શું તો ખબર પડશે. એટલે કમસે કમ હું જે 60-70-80 વર્ષનું જીવન જીવું, એ 70-80 વર્ષનું જીવન હ્યુમિનિટી, માનવતા વાળું જીવન જીવું. હું કોઈને બીજાને ના આપું તો કોઈ વાંધો નહીં, પણ હું કોઈનું છીનવી તો ના લઉં. મારી પત્ની મારા સરને આવી, મારા બાળકો મારા સરને આવે, લાવનાર કોણ? વિચારો. આપણે આ કોઈ ત્યારે એકલા બેઠા હોય ત્યારે વિચારવાનું. આ બધું આ વ્યવહારની વાત કરું છું, હું ભગવદ્ ગીતાની વાત નથી કરતો. એ તો તમે એપિસોડ જોઈ લેજો, 16 મહિનાથી ચાલે છે, 17 મહિનાથી. પણ વ્યવહારની વાત કરું છું કે એક વિચાર કરો કે આપણે તો 22-25 વર્ષ સુધી તો એકલા ભમ ગિરનારી હતા. રાતે 12-1 વાગે આવીને હુઈ જતા હતા, કોઈ પૂછનાર નહોતું. ઓહરીમાં હુઈ જતા હતા, એકલા જ હતા, આગળ પાછળ કોઈ નતું. આપણે ઘોડા પર ચડી
અને હરસ મજાની 4 વ્હીલ સંઘારી તોનમાં આપણે ઉપડેલા લેવા. આપણે તઈ સીધા વરઘોડેથી બીજે દાડ તો પેલું પહેરવા જવાનું હોય, આખી રાત ના ઊંઘે પેલો. અને તો ઉતારો આવ્યા પછી હમયું કરીને ટોળમ લઈ જાય. તો આપણને બધાને ખબર છે કે ટોળમ નહીં, પેલો આસોપાલવનું ઓકોરનું પેલું ડારો રાખે ને પેલું બોમન આવે, બાજટ મેલે, અને મોડવાન પહેરતા પહેલો છે ને સાસુમાં આવે. સાસુમાં બોલાવો કે મોઢિયું મેલીને આવે સાસુમાં. બેનોને ખબર હશે, બધા છોરા છોરીઓ પૈને આવી હશે તો, અને આપણે પૈને આપણને ખબર છે. તે સાસુમાં આવે. હવે તો બધું શું છે ફિલોસોફી. આજે લગ્ન જે કરે છે મહારાજો સમજાવતા નથી, અને અડધું એમને કાઢી નાખ્યું, અને આપણને ખબર નથી એટલે આપણે પૂછતા નથી. બાકી પહેલા એ જે સાસુમાં આવે ત્યારે પેલો બ્રાહ્મણ જે છે મહારાજ, એ મહારાજ મહીથી શું કાઢે ખબર છે? જુંગરી કાઢે. આપણે બર્ધન જે જુંગરી મેલીએ છે ને એ જુંગરી કાઢે, હળ કાઢે. હળ ખેડવાનું તો ટ્રેક્ટરમાં આવી ગયો. હળ કાઢે, જુંગરી કાઢે, એ વરરાજાને બતાવે પેલી સાસુમાની હાજરીમાં. તઈ શરત નક્કી થાય કે જો પેલો મહારાજ કે છે તોનમાં આવી ગયો ખરો પૈનવા હારું, પણ આ જેને નાનપણથી 9 મહિના પેટમાં રાખી મોટી કરી અને એને તું લેવા આવ્યો છું, એ તારી હોમે તારી સાસુ ઊભી છે. જો શું કે છે? આ જુંગરી બતાવીને કે છે, અડ બતાવીને કે છે મારી છોરી લેવા તોનમાં આયા છો, પણ મારી છોરીનું પૂરું થશે. આ હળ છે, જુંગરી છે, ખેતી કરવી પડશે, ઓર રાખવું પડશે, અને મારી છોરીની જરૂરિયાતો પૂરી થાય એવી હોય તો મારી છોરીને લઈ જાઉં. પછી વલોનું કાઢે છે મહારાજ. વલોનું કાઢે, એ વલોનું બતાવે. જો મારી છોરી આવશે ને તો 2-4 ગાયો ભેંસો રાખવી પડશે, અને ઘેર ચોખ્ખું ઘી, ચોખ્ખું દૂધ, આ બધું ખવડાવવું પડશે મારી છોરીને, અને આ વલોનું કરવું પડશે. એને ગાયો ભેંસોને ઘાસ લાવવું પડશે, ખેતી કરવી પડશે, એનું ઘાસ દોન બધું પૂરું કરવું પડશે, અને ઘી અને દૂધ મારી છોરીને ખવડાવવું પડશે. એ બધું પેલો કોમન બતાવે છે. પણ આવાય તો ત્યાંથી તલવાર કટાર ગોચીને આયા તોનમાં 4 વ્હીલની સંઘારી. તે તઈ પછી પેલો બધું જોવે. પેલી હાવું કે જો માર છોરીને કે જો તમારે આ રીતે શરત મંજૂર છે. આટલાથી ના માને એટલે મહારાજ શું કરે ખબર? 2 કોળીઓ બોધે. એક કોળિયું ઊંધું અને એક છત્તું, અને ઉપર નાડું બોધીને ચોકડી પાડે અને નીચે મૂકે. અને પછી શું કે ખબર વરરાજાને? આ કોળિયા ઉપર પગ મેલી બૂટથી ભાગી નાખો ને પછી આગળ જાઓ. તમે જોજો, જે પૈને આપણે બધો પૈનેલો તો ખબર છે, નહીં પૈન્યા ને એ બોમનને પૂછજો કે તમે કોળિયું શું ભગાવો છો, એવું પૂછવાનું બોમનને. શું કે છે તો ખબર પડશે આ કોળિયું ચમ ભગાવો છો. એ સાહેબ સોનું પ્રતીક છે, આપણા ઋષિ મુનિઓએ મૂક્યું છે. એ પેલો બોમને ડુંગર બનાવ્યો, ઊંધું કોળિયું છતું કોળિયું, એનો ડુંગર બનાવ્યો. એનો બોમન કે છે કે અલ્યા આ જો હવે અત્યાર સુધી તો BPL બાપાના પૈસે લહેર કરી તે 25 વર્ષ સુધી નો ટેન્શન. અને વાતે સાચી, BPL જ ને. આપણે ઘેર બાળક જન્મવાનું થાય તો છોરાને શું ચિંતા?
ગોળીઓ આપણે લઈ આવવાનું, રમકડો આપણે લઈ આવવાનો, લુગડો આપણે લઈ આવવાનો. તે એ 25 વર્ષનો થાય તો સુધી એના માથે કોઈ ટેન્શન નહીં. મા બાપનું જ ટેન્શન. ભણાવો ગણાવો એટલે સુધી નહીં. એને પૈનાવાનો ખર્ચો હો બાપે કાઢવાનો. પૈનાય આલીને ઘર બનાવીને પછી એને 25 વર્ષ સુધી બીપીએલ મળી જાય કાર્ડ. બાપાના પૈસે લે બીપીએલ આ કાર્ડ. પણ પછી પેલો મોહમ્મદ કે જો હવે અત્યાર સુધી તો બીપીએલ કાર્ડ હતું, હવે એપીએલ આવે છે, બીપીએલ કેન્સલ. તે પેલો ડુંગર બતાવે કોળિયું. આ લંગરિયું આવે કાલથી, આજથી જોડે લંગરિયું આવશે. અત્યાર સુધી તો રાતે 1 વાગે 1:30 વાગે 2 વાગે પિક્ચર જોઈને આવીને ઊંઘી જતો હતો. હવે નહીં ચાલે કે હવે બંધાઈ ગયો ખીલે. આ લંગરિયું જોડે આવશે ને જવાબ માંગશે, જવાબ આલવો પડશે, હવે કમાવવું પડશે. મુશ્કેલીઓના ડુંગર આવશે. પેલું મુસ્લિમ છતું કોળિયું મેરીને કહ્યું મુશ્કેલીઓના ડુંગર આવશે. હજુ પાછું વળવું હોય તો વળી જા. હજુ મળવાનું નથી બેઠો. હજુ આ ટોળો છે, આ લક્ષ્મણ રેખા છે. તારાથી જો પૂરું ના થાય મારી છોડીનું તો અહીંથી લીલા તોરણે પાછો વળી જા. અમાર ચોરી નહીં આલવી. પેલો કેવું બને તોનમાં આવ્યો. આ 2 લાખ 5 લાખ ખર્ચો કર્યો, અમથો કર્યો, આખું ગોમ જમાડ્યું. હા, પાછા વળે બીજા એમ કરીને જોરથી લાત મારે. પેલા કોળિયાને લાત મારીને બૂટ મેલીને ભાગી નો કે અરે આવા ડુંગર તો હજારો જોયા કે ચકનાચૂર કરી નાખું. ગમે એવા મુશ્કેલીના ડુંગર આવે પણ પૈણ્યા વગર જાય એ બીજો કે ચોરી લઈને જ જવાનો કે. એટલે તું લેવા ગયેલો તાર ઘેર નથી આવી. આટલી ચેતવણી આલી, આટલી તને શરતો કરી, તોય તું લઈને આવ્યો. હવે લઈને આવ્યા પછી હું જે 20 રૂપિયાનું મારીને આવું અને છોડોને ને પત્નીને તો જોડું, કઈ રાગ આવે? અલ્યા તારા સરને આવી, તારા સરને આવેલી. બાળકો તે પેદા કર્યા, બાળકો તારા સરને. પત્ની અને બાળકો નું શરણ એ બાપ છે. અને એ બાપે તો પત્ની અને બાળકો એને સારા સંસ્કાર. એક રથના 2 પૈડા છે પતિ પત્ની. સુખ દુઃખમાં એકબીજાને સથવારો આપવા વાળા. અને એમાં યાર સાહેબ બંને પતિ પત્ની આધ્યાત્મિક હોય ને તો આ કળિયુગની અંદર તો યાર શું તમે વાત કરો છો? એ ઘેર ભગવાન પણ ભૂલો પડે. હા, આવું આધ્યાત્મિક વાતાવરણ હોય ઘરની અંદર. અને પેલો રોજ હોજે 144 ની કલમ લાગુ પાડતો હોય, ખૂનામથી હાથ ગોંઠાડી કાઢતો હોય. અને એને સાહેબ ભગવાન તો શું પાડોશી હોય ને ઘેર બેહવા ના આવે. જવા તો ના તો કે હા રોજ હોજે રેટ થઈને આવે છે, છોરોને મારે છે, પત્નીને મારે છે. આ પાશ્વી કર્મો, જુગાર, વ્યભિચાર, કળિયુગનું સૌથી મોટામાં મોટું દુષણ વ્યભિચાર, વ્યસન અને જુગાર. સાહેબ મનુષ્યપણું ટકાવવું હોય, બહુ મનુષ્ય અવતાર જોઈતો હોય તો વ્યસન, વ્યભિચાર અને ચોરી આ 3 ને જીવનમાંથી કાઢી નાખો. કારણ કે મનહરભાઈ 58 વર્ષની ઉંમર સુધી આ 3 માંથી એકેયનો છાંટો નથી અડવા દીધો. તારે આ મનહરભાઈ બેસીને બોલી શકે છે. અને 13 લાખ લોકો દુનિયાની અંદર મનહરભાઈને ફોલો કરે છે, મનહરભાઈને સાંભળે છે, મનહરભાઈની વાત ઉપર વિશ્વાસ મૂકે છે. વાત મનહરભાઈની નથી, હું તો એક નિમિત્ત છું, પોસ્ટમેન ઓફ નેચર, કુદરતનો ટપાલી છું. જે કંઈ વાત છે એ તો 5200 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને વાત કરી એ વાત છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કે અર્જુન આજે જ્ઞાન આપું છું એ મારું જ્ઞાન નથી, આ તો પુરાતન યોગ છે, સમયના વેનમાં ખલાસ થઈ ગયું. એ જ પુરાતન જ્ઞાન હું તને કહું છું. જે જ્ઞાન છે એ તો આદિ અનાદિ સનાતન છે. નો બિગિનિંગ નો એન્ડ. જેનો શરૂઆત નથી, જેનો એન્ડ નથી, જે કાયમનું છે કાયમ રહેશે એવું સનાતન જ્ઞાન ભગવદ્ ગીતામાં ઠાસીને ભરેલું છે. એટલે સ્વસ્તિકના જે 4 આરા છે એ 4 ગતિનું પ્રતીક છે.
વ્યસન, વ્યભિચાર અને ચોરી, આ ત્રણ જો મારા જીવનમાં ના હોય સાહેબ, તો કુદરતની તાકાત નથી કે મને જાનવર ગતિમાં કે નર્ક ગતિમાં મોકલી શકે. કારણ કે ભગવદ્ ગીતાની અંદર જન્મ મૃત્યુનું આખું વિજ્ઞાન જો સમજી જઈએ ને તો ખબર પડે કે ભગવાન મને જન્મ આપતો નથી, મારો આવતો ભવ હું જ નક્કી કરું છું. મારા આવતા ભવનો નક્કી કરનાર હું પોતે. એટલે આપણા શાસ્ત્રો એમ કે જેવો ભાવ એવો ભવ, જેવી મતિ એવી ગતિ. આ ખોટું નથી કહ્યું. અને ગીતામાં બોલવું પડ્યું, અર્જુન કોઈના પાપ પુણ્યમાં હું હાથ ઘાલતો નથી. અજ્ઞાનને લીધે જ્ઞાન ઢંકાઈ જાય છે, એટલે બધા મનુષ્ય મોહને પામે છે. ચોખ્ખું જ કહ્યું છે, મૃત્યુનું વિજ્ઞાન એમાં સ્પષ્ટ કહી દીધું. કારણ શરીર પ્રમાણે જીવાત્મા મૃત્યુ પછી સ્વયં બીજી યોનિમાં ખેંચાઈ જાય છે. પરમ દિવસના એપિસોડમાં જ મેં વાત કરી, 2-4 દિવસ પર 15મો અધ્યાય ચાલે છે. પવન ફૂલની સુગંધને લઈ અને બીજી જગ્યાએ લઈ જાય છે. સુગંધ પવન આવે અને બગીચો હોય ગુલાબનો, આપણે 100 ફૂટ દૂર હોઈએ તો ત્યાં સુગંધ આવે. કોણ લાવ્યું? પવન લાવ્યો, વાયુ લાવ્યો. અર્જુન, એવી રીતે જીવાત્મા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના જીવનની અંદર જે કઈ જીવન જીવ્યો છે, જે કઈ એની ઈચ્છાઓ, અતૃપ્ત ઈચ્છાઓ, તૃષ્ણાઓ, આસક્તિ, એ બધું પેલા પવનની જેમ સુગંધ લઈ જાય છે. એ લઈ અને બીજી યોનિમાં જાય છે. અને ત્યાં લઈ ગયા પછી આ 15મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન બોલ્યા, પણ ત્યાં ગયા પછી એ જ પ્રમાણે સ્થૂળ ઇન્દ્રિયો, આંખ, નાક, જીભ, આ બધી ઇન્દ્રિયો મેળવી અને એ બીજ પ્રમાણેના કર્મ ફળ ભોગવે છે. આ કળિયુગની અંદર એક પત્ની વ્રતા ધર્મ પાળે એ કળિયુગનો બીજો રામ કહેવાય. અને એક પતિવ્રતા ધર્મ પાળે એ કળિયુગની સીતા કહેવાય. સાહેબ, આ વ્યાસજીની વાત છે. વ્યાસજી નાચેલા. કળિયુગના બધા ગુણો, એક જ ગુણ સાંભળ્યા પછી વ્યાસજી નાચ્યા. ધન્ય ગૃહસ્થાશ્રમ. કળિયુગની અંદર 10,000 વર્ષનું તપ કરી અને વિશ્વામિત્ર જે ના કમાય એ માત્ર કળિયુગની અંદર સત્સંગ, ભજન, આધ્યાત્મનું સેવન, ધર્મ ધ્યાન કરવાથી એ પુણ્યના ડુંગર ખડકી શકાય એમ છે. આ કમાણી સાહેબ હું એટલા માટે કહું છું કે બડે ભાગ માનુષ તન પાવા. આ કમાણી, પુણ્યની નવી કમાણી કરવાનો સમય જાનવર ગતિમાં, દેવ ગતિમાં કે નર્ક ગતિમાં સત્તા નથી. નવી કમાણી કરવાની, આ કમાણી કરવાનો સમય મળ્યો છે આપણને, અવતાર મળ્યો છે. તુલસીદાસ એમ કે પરદન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતના કીજે હરી નામ મિલે તો તુલસી કટે જુબાન. તમે વિચાર કરો, તુલસીદાસ પારકાના ધનને પથ્થર સમજીને લાત મારી દે અને પારકાની સ્ત્રીને માતા સમજી એને પગમાં પડી જા. પારકાનું ધન એને પથ્થર ગણી લે અને પારકી સ્ત્રી એને માતા માની લે. આટલું કરવાથી કળિયુગમાં જો તને ભગવાન ના મળે તો તુલસીદાસ કે મારી જીભને કાપી નાખું. યાર, કેટલો કોન્ફિડન્સ, કેટલો ભરોસો, આ વેલ્યુ. અને આ ત્યારે બોલી શકાય. હું ફરી કહું છું, વ્યસન, વ્યભિચાર અને ચોરી 58 વર્ષ સુધી એનો છાંટો નથી અડી શક્યો. યાર, તો બોલાય. હું જ રોજ હોજે પોટલી મારીને આવતો હોય બીજાને કહું કે દારૂ છોડ દે યાર, પણ હું જ મારતો હોતો એનું વચન ના પડે, એનું વચન બળ ના આવે.